ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોર્ટને રીટ ઇસ્યુ કરવાની સત્તા છે? ઇક્વાલિટી બિફોર લો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આવે છે? સંસદના બંને ગૃહોની જોઈન્ટ મીટિંગ બોલાવવાની સત્તા કોની પાસે છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી છે? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મારા ભાવિ વકીલ મિત્રોને આ સિરીઝમાં સ્વાગત છે. મિત્રો, હવે નજીકમાં જ એટલે કે આવતા મહિને 7 જૂનના રોજ AIBની એક્ઝામ આવી રહી છે. જે ભવિષ્યમાં વકીલ બનવા ઈચ્છે છે એ મિત્રોએ આ પરીક્ષા છે એ ફરજિયાત પાસ કરવાની હોય છે. મિત્રો, તો આવા વકીલ મિત્રો માટે કે જે AIBની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એના માટે આપણે એક સિરીઝ ચાલુ કરી છે, જેમાં ડેઇલી સવારે 10 વાગે આપણે 5 પ્રશ્નો મૂકીએ છીએ અને રાતના 10 વાગે આ 5 પ્રશ્નોના જવાબની સમજૂતી અને સાચા જવાબો આપણે આ વિડીયોના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો આજથી આ સિરીઝ શરૂ થઈ છે અને હવેથી રોજ ડેઇલી 10 દિવસ સુધી 5 પ્રશ્નો આવશે. અલગ અલગ જે મુખ્યત્વે AIB એક્ઝામમાં પૂછી શકાય એવા પ્રશ્નો હશે. આ પ્રશ્નો જો તમે કંઠસ્થ કરી લેશો તો કદાચ આમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ આવી શકે છે કે આને રિલેટેડ પણ પ્રશ્નો આવી શકે છે. સાથે સાથે AIBની એક્ઝામ ક્રેક કરવા માટે થઈને કયા પ્રકારના શોર્ટકટ્સ છે એ તમારે અપનાવવા જોઈએ, કઈ રીતે તમારે મહેનત કરવી જોઈએ, એના પણ ટૂંકા અને શોર્ટ વિડીયો આપણી આ ચેનલ ઉપર પ્રસારિત થઈ રહ્યા છે. મિત્રો, તો રાહ કોની જોવો છો? અત્યારે જ કાયદાની વાતોને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આજનો જે પહેલો દિવસ છે જેમાં 5 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે ભારતીય બંધારણ એટલે કે AIBની એક્ઝામમાં મુખ્યત્વે જેના ઉપર ભાર મૂકવામાં આવે છે, જે વિષય ઉપર 8 થી 10 માર્કના પ્રશ્નો આવે છે એ છે ભારતીય બંધારણ. તો એને લગતા આજે મહત્ત્વના 5 પ્રશ્નો આપણે રિલીઝ કર્યા હતા. એમાં ઘણા મિત્રોએ આ એટેમ્પ્ટ કરી છે આ સિરીઝ, અને ઘણા મિત્રોએ બધા જવાબો સાચા આપ્યા છે. અમુક મિત્રોના 5માંથી 4 જવાબ સાચા છે, અમુકના 3 જવાબ સાચા છે. તો અત્યારે આ 5 પ્રશ્નોના સાચા જવાબ કયા છે અને એની સમજૂતી શું છે એ આપણે આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, આજનો પહેલો દિવસ અને એનો પહેલો પ્રશ્ન હતો કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને રીટ જારી કરવાની સત્તા છે? એમાં ઓપ્શન હતા અનુચ્છેદ 32, ઓપ્શન બી અનુચ્છેદ 226, ઓપ્શન સી અનુચ્છેદ 141, ઓપ્શન ડી અનુચ્છેદ 124. અનુચ્છેદ એટલે આર્ટિકલ. જેમ BNS અને BNSS અથવા તો ભારતીય સાક્ષી અધિનિયમ BSA એમાં કલમ હોય છે, સેક્શન હોય છે, એમ કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ હોય છે, જેને ગુજરાતીમાં અનુચ્છેદ કહેવામાં આવે છે. તો મિત્રો, આજે પહેલો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને રીટ જારી કરવાની સત્તા આપવામાં આવી છે? મિત્રો, પ્રશ્ન ખાસ સમજો. રીટ ઇસ્યુ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ માટેનો સવાલ છે, હાઈકોર્ટ માટેનો નથી. તો આ પહેલા પ્રશ્નનો જવાબ છે અનુચ્છેદ 32. આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટને રીટ ઇસ્યુ કરવાની સત્તા આપવામાં આવી છે. મિત્રો, આ આર્ટિકલનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે કે જ્યારે ભારતીય બંધારણમાં કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું વાયોલેશન કરવામાં આવે, ઉલ્લંઘન કરવામાં આવે, ત્યારે આવી વ્યક્તિ છે એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 હેઠળ રીટ પિટિશન દાખલ કરી શકે છે અને રીટ ઇસ્યુ કરાવી શકે છે. મિત્રો, આ જે અધિકાર છે એ આર્ટિકલ 32 હેઠળ સુપ્રીમ કોર્ટને મળે છે. મિત્રો, સૌથી મહત્ત્વની અને ખાસ વાત કે આ આર્ટિકલને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતીય બંધારણનો આત્મા કહ્યો છે. મિત્રો, એનું કારણ એ છે કે જ્યારે ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થાય છે ત્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ નીચેની કોર્ટમાં જવાની જરૂર નથી. એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટનો અપ્રોચ કરી શકે છે, પરંતુ એની પહેલી શરત એ છે કે ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થયેલું હોવું જોઈએ. મૂળભૂત અધિકારો જે આપવામાં આવ્યા છે વ્યક્તિને, એનું જો વાયોલેશન થયું હોય, એનું હનન કરવામાં આવ્યું હોય,
તો એવી વ્યક્તિ છે એ કોઈ હાઈકોર્ટમાં જવાની જરૂર નથી, એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 હેઠળ રીટ પિટિશન દાખલ કરી શકે છે. તો મિત્રો એના પછીનો પ્રશ્ન હતો કે ભારતીય બંધારણની પ્રસ્તાવમાં અત્યાર સુધીમાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની પ્રસ્તાવના જેને કોન્સ્ટિટ્યુશનલ પ્રિમેબલ કહેવામાં આવે છે, આ પ્રિમેબલમાં અત્યાર સુધીમાં કેટલી વખત એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે એ બીજો પ્રશ્ન હતો મિત્રો. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કે પ્રસ્તાવનામાં સુધારો, ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં અત્યાર સુધી માત્ર એક જ વાર સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારો છે એને 42મો બંધારણીય સુધારો કહે છે. 42મો બંધારણીય સુધારો ઈસવીસન 1976માં કરવામાં આવ્યો હતો. આ સુધારા દ્વારા પ્રસ્તાવનામાં સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ, બિનસાંપ્રદાયિક એટલે સેક્યુલર અને અખંડિતતા એટલે ઇન્ટિગ્રિટી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. તો મિત્રો આ બીજો પ્રશ્ન છે કે ભારતીય બંધારણની જે પ્રસ્તાવના છે, જે પ્રિમેબલ છે, એમાં અત્યાર સુધીમાં કેટલી વખત એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. તેનો સાચો જવાબ છે એક જ વખત એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. આ જે એમેન્ડમેન્ટ હતું એ 42મું એમેન્ડમેન્ટ હતું. 42nd એમેન્ડમેન્ટ જેને કહેવાય છે, 42મો બંધારણીય સુધારો જે 1976માં કરવામાં આવ્યો હતો. તો આ સુધારામાં શું કરવામાં આવ્યું તો કે ભારતીય બંધારણની જે પ્રસ્તાવના છે એમાં સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી આ ત્રણ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. તો મિત્રો આ એક પ્રશ્ન એવો છે કે જેમાંથી અલગ અલગ રીતના બીજા 2-3 પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ આપણે જે પ્રશ્ન આમાં જનરેટ કર્યો છે કે પ્રિમેબલમાં પ્રસ્તાવનામાં કેટલી વખત સુધારો કરવામાં આવ્યો છે, એની જગ્યાએ એવું પણ પ્રશ્ન હોઈ શકે કે 42મો બંધારણીય સુધારો એ કયા શેનો હતો. તો એનો જવાબ તમે આપી શકો કે ભારતીય બંધારણની પ્રસ્તાવનાનો સુધારો છે એ 42મો હતો. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં જે 42મો સુધારો કરવામાં આવ્યો એ સુધારામાં શું કરવામાં આવ્યું, કયા શબ્દો ઉમેરવામાં આવ્યા. તો એનો જવાબ પણ તમે આપી શકો કે સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી આ 3 શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા છે. એટલે મિત્રો આપણે જે રોજ 5 પ્રશ્નો મૂકીએ છીએ એ એટલા એવા ટ્રિકી ક્વેશ્ચન હોય છે કે એમાંથી બીજા 2-3 પ્રશ્નોની ઓટોમેટિક તૈયારી તમે કરી શકો છો. એટલે આ 5 પ્રશ્નો તમે કંઠસ્થ કર્યા હોય તો એમાંથી પછી આડીઅવળી રીતે બીજા પ્રશ્નો પણ જનરેટ થઈ શકે. તો તમારા 15થી 20 પ્રશ્નોની પ્રેક્ટિસ છે એ થઈ જાય છે. અને આપણે એવા જ પ્રશ્નો ગોતી કાઢ્યા છે કે જે AIBની એક્ઝામમાં પૂછાવાની ખૂબ જ શક્યતા રહેલી છે. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં કલાકો પસાર કરો છો પણ સાચો રસ્તો હજુ મળ્યો નથી? હવે તૈયારી બનાવો સ્માર્ટ GPP લર્નિંગ એપ સાથે. એક જ એપમાં વિડિયો લેક્ચર્સ, AI સિનેમેટિક વિડિયોઝ, ટેસ્ટ સિરીઝ, નોટ્સ અને સતત પ્રેક્ટિસ. જ્ઞાન વધારવાની સાથે તમારા સપનાઓને આપો નવી દિશા. આજે જ ડાઉનલોડ કરો GPP લર્નિંગ એપ, કારણ કે GPP है तो सब कुछ मुमकिन है. મિત્રો એના પછીનો ત્રીજો પ્રશ્ન હતો કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લોનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે. એમાં ઓપ્શન A અનુચ્છેદ 14, ઓપ્શન B અનુચ્છેદ 15, ઓપ્શન C અનુચ્છેદ 16, ઓપ્શન D અનુચ્છેદ 17. તો મિત્રો આ જે ત્રીજો પ્રશ્ન છે કે ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા, એ કયા અનુચ્છેદમાં એની જોગવાઈ કરવામાં આવી છે. તો એનો સાચો જવાબ છે અનુચ્છેદ 14. અનુચ્છેદ 14 મુજબ ભારત સરકાર કાયદા સમક્ષ કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકતી નથી. બધા નાગરિકોને કાયદાનું સમાન રક્ષણ મળવું જોઈએ, જેને રૂલ ઓફ લો, કાયદાનું શાસન તરીકે ઓળખવામાં આવે છે. આર્ટિકલ 14 છે એ ઇક્વાલિટી બિફોર લો એટલે ભારતનો કોઈ પણ નાગરિક હોય, કોઈ પણ રાજ્યનો એ રહેવાસી હોય, કોઈ પણ ધર્મને એ ફોલો કરતો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ રંગનો હોય, કાળો હોય, ગોરો હોય, ભૂરો હોય, તો આવા કોઈ પણ ભેદભાવ વગર એ કાયદા સમક્ષ દરેક વ્યક્તિ છે, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એ સમાન છે. બધાને સમાન અધિકાર આપવામાં આવ્યા છે અનુચ્છેદ 14 હેઠળ. મિત્રો એના પછીનો ચોથો પ્રશ્ન હતો સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક જોઈન્ટ સિટિંગ બોલાવવાની સત્તા કોની પાસે છે. એમાં ઓપ્શન A છે વડાપ્રધાન, ઓપ્શન B છે લોકસભા અધ્યક્ષ,
ઓપ્શન સી છે રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી છે રાજ્યસભાના અધ્યક્ષ. તો મિત્રો આજે ચોથો પ્રશ્ન છે એનો જવાબ છે કે સંયુક્ત બેઠક છે એ અનુચ્છેદ 108 હેઠળ બોલાવવામાં આવે છે. અને જ્યારે લોકસભા અને રાજ્યસભા વચ્ચે કોઈ ખરડા એટલે કે બિલ બાબતે વિવાદ થાય અને તે પસાર ન થતો હોય ત્યારે બંધારણના અનુચ્છેદ 108 હેઠળ રાષ્ટ્રપતિને બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા છે. તેનું અધ્યક્ષ પદ લોકસભાના સ્પીકર સંભાળે છે. તો મિત્રો આજે ચોથો પ્રશ્ન છે એ પણ એવો જ ટ્રિકી ક્વેશ્ચન છે કે જેમાંથી 2-3 પ્રશ્નો જનરેટ થઈ શકે છે. આપણે જે પ્રશ્ન જનરેટ કર્યો છે એવો કર્યો છે કે ભાઈ જ્યારે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક સંયુક્ત સિટિંગ બોલાવવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે સત્તા છે. તો પ્રશ્ન એવો પણ હોઈ શકે કે રાષ્ટ્રપતિ પાસે જોઈન્ટ સિટિંગ બોલાવવાની સત્તા છે એ કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવી છે? તો એનો જવાબ છે અનુચ્છેદ 108. બીજો એવો પણ પ્રશ્ન હોઈ શકે કે સંસદના બંને ગૃહોની જે મિટિંગ બોલાવવાની હોય છે, જે સિટિંગ બોલાવવાનું હોય છે, એનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? તો એનું અધ્યક્ષ પદ છે એ લોકસભાના સ્પીકર સંભાળે છે. મિત્રો આ પ્રકારનો ક્વેશ્ચન પણ આમાંથી જનરેટ થઈ શકે છે. મિત્રો બોસ સાંભળો, આવું તમે પહેલા ક્યારેય નથી જોયું. ગુજરાતમાં પહેલીવાર AI થી બનતા કોમ્પિટિટિવ એક્ઝામ વિડિયોઝ. હું છું જીપીપી AI વર્લ્ડ સ્માર્ટ સ્ટડી. હવે ગેમ બદલી દેશે. હવે બોરિંગ નોટ્સ નહીં, AI સાથે ફાસ્ટ લર્નિંગ. તો હવે વિચારતા નહીં, इंस्टाग्राम पर हमने फॉलो करो અને સક્સેસને કેચ કરો. જીપીપી હે તો સબ કુછ મુમકિન હે. મિત્રો એના પછીનો 5મો પ્રશ્ન છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણ એબોલિશન ઓફ અનટચેબિલિટીની જોગવાઈ છે? એમાં ઓપ્શન એ છે અનુચ્છેદ 16, ઓપ્શન બી છે અનુચ્છેદ 17, ઓપ્શન સી છે અનુચ્છેદ 18 અને ઓપ્શન ડી છે અનુચ્છેદ 19. મિત્રો આ 5મો પ્રશ્ન છે જેનો જવાબ છે અનુચ્છેદ 17, આર્ટિકલ 17. આ અનુચ્છેદ સામાજિક સમાનતા માટે ખૂબ મહત્ત્વનો છે. તે કોઈ પણ સ્વરૂપમાં અસ્પૃશ્યતા આચરવા પર પ્રતિબંધ મૂકે છે અને તેને દંડનીય ગુનો જાહેર કરે છે. આ મૂળભૂત અધિકારોનો ઉદ્દેશ્ય સામાજિક કલંકને દૂર કરવાનો છે. તો મિત્રો આ જે 5મો પ્રશ્ન છે અસ્પૃશ્યતા નિવારણ એ અનુચ્છેદ 17 હેઠળ એની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 17 હેઠળ ભારતના કોઈ પણ નાગરિક સાથે અસ્પૃશ્યતા કે કોઈ ભેદભાવ કરી શકાતો નથી. અને જો એવું કંઈ કરવામાં આવે તો એ જેને કહેવાય કે ક્રિમિનલ ઓફેન્સ એને ગણવામાં આવે છે અને એમાં સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. મિત્રો આ જે અનુચ્છેદ છે એનો ઉદ્દેશ એક જ છે કે સામાજિક કોઈ પણ કલંક હોય કોઈની માથે તો એને દૂર કરવું. મિત્રો તો મિત્રો આજે આપણે ડે 1 જે પહેલાં 5 પ્રશ્નો મૂક્યા હતા જે ભારતીય બંધારણને એટલે કે ભારતીય બંધારણને લગતા પ્રશ્નો જે AIBની એક્ઝામમાં પૂછી શકાય જેની શક્યતા રહે છે, ખૂબ જ વધુ પડતા પ્રશ્ન 10 માર્કના પ્રશ્નો આ વિષય ઉપર પૂછાય છે. મિત્રો તો એની આપણે આજે ચર્ચા કરી અને એની હાઇલાઇટ એની સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો. મિત્રો આ 5 જે અનુચ્છેદ છે જે અત્યારે જેની આપણે ચર્ચા કરી એ આ AIBની એક્ઝામમાં વારંવાર પૂછાતો વિષય છે. મિત્રો આ માત્ર પ્રશ્ન નથી પણ બંધારણના પાયાના સ્તંભ કહી શકાય, જેને કહેવાય નીવ કા પથ્થર. અને આ તમારી બેર એક્ટ જે છે એમાં આ જે અનુચ્છેદ છે, આ આર્ટિકલ છે એને ખાસ હાઇલાઇટ કરી લેજો જેથી કરીને એક્ઝામ વખતે જો આને રિલેટેડ કોઈ પ્રશ્ન આવે તો બેર એક્ટમાં તમે આસાનીથી શોધી શકો. કારણ કે AIBની એક્ઝામ છે એ ઓપન બુક એક્ઝામ હોય છે, તમે એમાં બુક સાથે લઈ જઈ શકો છો, પરંતુ એ બુકમાંથી પછી પ્રશ્નો કઈ રીતે ઝડપથી શોધવા એ ટ્રીક તમને આવડવી જોઈએ. તો એને ટ્રીકને લગતા વિડીયો પણ આપણી ચેનલ ઉપર પ્રસારિત થઈ રહ્યા છે. તો તમે આજે જો આપણી આ ચેનલને ફોલો ન કરી હોય કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો જેથી કરીને AIBની એક્ઝામ છે એ આસાનીથી તમે ક્રેક કરી શકો અને ભાવિ વકીલ થઈને તમે બહાર આવી શકો. મિત્રો તો આજનો આ એપિસોડ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવતીકાલે ડે 2ના આપણે પ્રશ્નોની અલગથી ચર્ચા કરીશું. રાતના 10ના ટકોરે આપણે પાછા મળીશું અને સવારે 10 વાગે આવતીકાલના પ્રશ્નો છે એ મુકાઈ જશે. મિત્રો તો પ્રશ્નો એટેમ્પ કરવાનું ચૂકશો નહીં. પ્રશ્નો એટેમ્પ કરશો તો તમને એની પ્રેક્ટિસ પણ થઈ જશે અને રાત્રે તમે આ એની સમજૂતીનો વિડીયો જોશો તો એમાં કાયદો, સેક્શન, આર્ટિકલ જે કંઈ પણ આવતા હશે એની સમજૂતી પણ તમને આસાનીથી મળી જશે. મિત્રો તો ફરી પાછો આવતીકાલે રાતના 10ના ટકોરે આપણે ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપશો.
પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. અને હા, પરીક્ષાની તૈયારી પૂરી તાકાતથી કરજો અને ફાડી નાખજો. આભાર.